તો ભાઈ આ ત્રણ બધા પાઉંભાજી જેવા તોલા ફેરવે અને એ તમને ટૂંકારો કહીને વિયા જાય. ભલામણા તમને શરમ ન આવે? ખેડૂતનો દીકરો આપણો હતો, મારે અહીંયા બે આવવું પડ્યું. ત્યાં મારે ફૂલ કામ હતું, મારે ઘણી જગ્યાએ જવાનું હતું, પણ મને કોઈક ભાઈ વેડિયો મોકલ્યો, એમાં સેક્રેટરી બોલતા હતા કે તું બેસ સાનો મનો એમ. હવે કોને કીધું તું એ બોલો અહીંયા નહીં આવે, એ પોતે તો નહીં જ આવે, આજ તો નહીં આવે પણ કોઈ દી નહીં આવે. નકર કહેવું જવે ને કે ભાઈ મને કીધું તું સેક્રેટરીએ, હું ફરજ છી, હું એકલો હતો ને મને આને કીધું, તો એમાં એનું હું મારું શું બગડી જાય? પણ એ ખેડૂત તો નહીં જ આવે. એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું, અત્યારે મારે કાંઈ કરવાનું નથી, અત્યારે તમે જેમ કહો એમ મારે કરવાનું છે. પણ તમારામાં જો ત્રેવડ હોય તો કાલ 11 વાગે મારા અહીંયા ધામા હશે. કહી દો અત્યારે તમારા ડુંગળીવાળા જેટલા ખેડૂતો હોય ને, જેટલા હોય એટલા કહી દો ને, જેટલા હોય એટલા આવો. જો હાંજ થાય ત્યાં આનું નિરાકરણ ન લાવી દઉં તો મેં મારી માનું ધાવણ લઈ જવું કહેવાય. નકર તમે છે ને મફતના ભાવમાં વેચી અને ખેડવાનો વારો આવજો. આ તમારે ઈ કરવું છે? આપણે કોઈને લૂંટી નથી લેવા. હું એમ નથી કહેતો કે તમે અમને અત્યારે 1000 રૂપિયા આપી દો, તમે અમને અત્યારે 900 રૂપિયા આપી દો, હું એમ નથી કહેતો. પણ દિલ્હીની, પંજાબની, હરિયાણાની, આપણા ભારતની જે લુસણગાંવની, નાસિકની બજાર પ્રમાણે અત્યારે અમને 500 થી 700 રૂપિયા મોવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મળવા જોઈએ. આ 200-300 રૂપિયા લખણ ખોટી ના તમે અહીંયા દબાવી રાખો છો. જ્યારે હું અહીંયા આવ્યો, જ્યારે હું યાર્ડની અંદર પગલા હું તમારી સેવા કરવા માટે આવ્યો, ત્યારે આ લખણ ખોટીના 50-100 રૂપિયા વધી જાય. આ લખણ ખોટીના 50-100 રૂપિયા 200 રૂપિયા વધી જાય. 150 હાલતા હોય 200 કરી નાખે, 200 હાલતા હોય 300 કરી નાખે, 300 હાલતા હોય 400 કરી નાખે. એટલે ખેડૂતો તરત રાજી થઈ જાય. કાલ પાછો હું વિયો જાઉં એટલે એ નહીં તમારે લૂંટબાજી શરૂ. આ એ કારીગરના દીકરા છો. આ તમે કોઈ જેવા તેવા ન સમજતા. આમાંથી કોઈ મારો દુશ્મન છે નહીં. આ જેટલા છે ને એમાંથી કોઈ મારો દુશ્મન છે નહીં. એને કોઈ મારા ભાઈ દીકરાને, બાપ દાદાને મારી નાખેલા છે નહીં. કોઈ મારી 1 વીઘો જમીન દબાવેલી છે નહીં. એવું જો કરેલું હોય ને તો અત્યારે નતારે ખેંચીને આને ખાડો કરીને ધરબી દો. ઈ છો એવું જો કોઈ કરેલું હોય ને તો અહીંયા ખાડો ગાળી અને ન્યાયને માથું કાપીને ધરબી દો એને. એ છે પણ એવું મારે એ કોઈની હારે નથી. એમ તમે કોઈ મારા પ્રીત છો ને તમારી હારે મારે કોઈ આંતરે ગાંઠું છે ને તમે કોઈ મારા અંગત છો એ વાત નથી. પણ ખેડૂતનો હું સેવક છું અને ખેડૂત માટે હું બોલવાનો છું. ખેડૂત માટે જ્યાં સુધી જીવું ત્યાં સુધી વાત કરવાનો છું. સરકાર ગમે તેની હોય, આપણે કોઈ સરકાર હારે વાંધો નથી. હું આ 35 વર્ષથી લડતો હોઉં કે આજકાલનો આ સરકાર આમ જ લડું એવી વાત નથી. ઓલી સરકારોને ભીંગડા કાઢી નાખેલા છે, કાસડીઓ ખેંચીને બધાને રોડે ધોડાવેલા છે. એ સરકારમાં કરેલું છે અને કામ ખેડૂતોના કરાવેલા છે. આ સરકારમાં કામ કરવું થોડુંક અઘરું છે. કાગડાની પૂંછમાંથી ગંગાજળ કાઢવું એટલું કામ અઘરું છે. સમજી ગયા ને તમે? આ સરકારમાંથી કામ કઢાવવું એટલે કાગડાની પૂંછમાંથી ગંગાજળ કાઢવું એટલું અઘરું છે. પણ આ સરકારમાંથી એવા કેટલાય કામ કઢાવ્યા, એક નહીં કેટલાય. હો બધા જ ખેડૂતો, બધા જ લોકોના, બધા જ પછી કોઈ શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, ભ્રષ્ટાચાર હોય, જે હોય પણ કામ કરાવેલા છે એ આ સરકારમાં જ આપણે કરાવેલા છે. તમારા આવના સહકારથી કરાવેલા છે. તમે જે અહીંયા છો ને એ કાલ કહી દેજો. નેટા વ્હાઈટ કોલર વાળા છે ને એ તમારો કોલર નહીં રહેવા. આપણે વ્હાઈટ કોલર એ એમ કે અમે વ્હાઈટ કોલર હો, આપણને મેલા કોલર દે. પણ મેલા કોલર તમારા બાપ છે. ખેડૂત અને મજૂર એના કલર મેલા એમ ગણે. એટલે પણ અમે તમારા બાપ છીએ,
ખેડૂત તથા જગતનો બાપ, અને જગતનો બાપ એટલે આખી દુનિયાનો બાપ. એટલે તમે બધા અને સેક્રેટરીને મારી પાછી ખુલ્લી એ વિનંતી ગણે તો વિનંતી, ચેલેન્જ ગણે તો ચેલેન્જ, ચેતવણી ગણે તો ચેતવણી, અને ધમકી ગણે તો ધમકી. બાકી કોઈ પણ ખેડૂત 5 વર્ષનો હોય તો કાલથી તુકારે બોલાવવાનું થતું નથી, નકર પીસડા ઉતરી જાય પાછા. આજે મેં સાંભળ્યું એટલે મારે આવવું પડ્યું, નહીતર હું આજ નતો આવું, મારે ઘણું બધું કામ હતું, કાલ પરમ દિવસે આવવાનો જ હતો. પણ આ વિડીયો મેં સાંભળ્યો સેક્રેટરીનો એટલે મારે અત્યારે અહીં આવવું પડ્યું. સંભળાવજો ને લાઈવ સંભળાવજો. ગાંધીનગર ને દિલ્હી વાળા ખદડીના ન્યા બેઠા બેઠા સાંભળવા તો ભાઈ કઈ મફત થોડા કઈ કામ કરે છે. મત દીધા છે, મત દીધા ત્યારે તમે એમ લેવા આવતા કે હું ખેડૂતનો દીકરો છું, હું મજૂરનો દીકરો છું, હું તમારા વિસ્તારનો છું, હું તમારો ભાઈ છું. આ તારી માં અત્યારે 200 ની મણ વેચાય, અમારે 900 ની મણ ઘરમાં પડે. એટલે હું તમને વિનંતી કરીને કહું છું, આપણે ડુંગળીના કોઈ 1000, 1200, 1500, 2000 મણના લઈ લેવાય એવી વાત નથી, પણ અમારો ખર્ચો નીકળે એટલું માંડ અત્યારે થાય એમ છે. પણ આ 200-300 રૂપિયા આવે તો ખેડૂતોને 1 વીઘે 30-40 હજાર રૂપિયાની ખોટ જાય, અડધો અડધ ખોટ જાય.